એ કઈ વાણિયા થોડી હતા કે ડરી જ જાય. એ તો ક્ષત્રિય પાણી હતું, ક્ષત્રિય વંશ હતો. અને ક્ષત્રિય ક્યારે કોઈનાથી ગમે એવા કષ્ટ આવે, ગમે એવી વેદના આવે, ગમે એવી તકલીફ આવે, પણ એમ કઈ ડગે નહીં, એમ કઈ હારે નહીં, એમ કઈ થાકે નહીં, એમ કઈ. અને તો જ તો પરમાત્મા જેવા પરમાત્મા પણ ક્ષત્રિયાણી મા ત્રિશલાની કુક્ષી જન્મ લેવાનું સૌભાગ્ય ધરાવતા હોય. સમજાય છે? એક ક્ષત્રિયના વંશમાં જન્મ લેવો એ પણ એનું સૌભાગ્ય હોય. કારણ કે બાય બર્થ અને બાય બ્લડ એની અંદરમાં જે ધારે તે કરે જ, જે વિચારે તે આચરે જ, જે કલ્પના કરે એને સાકાર કરે, અને જે ભાવના હોય અને પરિપૂર્ણ કરે એવી એની અંદરમાંથી શું હોય? એવી એની અંદરમાંથી ક્ષમતા હોય. અને એટલે જ તીર્થંકરો ક્યાં જન્મ લે? બોલો. એટલે તીર્થંકરો ક્યાં જન્મ લે? એટલે તીર્થંકરો ક્ષત્રિય કુળમાં જન્મ લેતા હોય.